ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત। અને આજની શરૂઆત થઈ ગઈ છે। આજે કાલે જે અમે તેલ બનાવ્યું જે તમે વિડીયોમાં જોયું એ તેલ મેં આજે નાખ્યું છે અને નાખીને મેં પહેલાં કીધું કે આપણે પહેલાં રસોઈ અને થોડું કામ બાકી છે ને એ કરી અને પછી માથું ધોઈ નાખાય। તમે જ્યારે આ તેલ નાખો ને પછી અડધો કલાક સુધી માથામાં રહેવા દેવાનું, થોડીક મસાજ કરવાની અને પછી માથું ધોઈ નાખવાનું। અને આજે બપોરે મેનુ છે અમારે જમવામાં અડદની દાળ, રોટલા અને શાક, રીંગણા બટેકાનું શાક અને મમ્મીની સ્પેશિયલ ચટણી। તમને તો ખબર છે, જેમાં અમારા બ્લોગ ડેઈલી જોતા હશે એને ખબર છે કે અમારે અડદની દાળ હોય એટલે એની અરે મમ્મીની બનાવેલી ચટણી હોય અને હોય। એટલે તમને બતાવું, મમ્મીએ મસ્ત ચટણી બનાવી છે। આ મમ્મીએ ચટણી બનાવી છે મસ્ત લસણની, ધાણાની। અને મમ્મી અત્યારે વાસણ ઉટક્યા છે એ લૂછીને માંડે છે અને પપ્પા અંદર આવ્યા છે। પાપા સીતારામ, તમે નાસ્તો કરી લીધા કે? હા, ઓલું હું ભાંગવાનું હોય નીણ તમારે નીણ ઓછી છે તમારો હું ઓલો હૂતો છે નાનો, મોટો હૂતો આમ તો નથી દઈ, હમણાં કરી દઉં, ચિંતા કરો માં જગાડી દઉં। બાપા સીતારામ। અને રીંગણા બટેકાનું શાક અત્યારે વઘારું છું। માહિર ઉઠી ગયો છે અને એણે ચા દૂધ પી લીધું છે અને પ્રતિક બી ઉઠી ગયા છે અને હવે માહિરભાઈ રમે છે આખા ઘરમાં। હે એને ધોની છે, ધોની એ ધોની તો કાલે જે ઓલું તેલ બનાવ્યું ને એ મેં તો નાખી દીધું છે કે આનું અડધો કલાક થઈ છે। હા, અને હવે પ્રતિકનો વારો છે। હા, મજા આવી ગઈ। સવારે થોડું નાખી દેવાનું પછી ધોઈ નાખવાનું, એમ નાવાનું અડધો કલાક રાખો તો ચાલે। માહિર ઉઠી ગયો છે, એણે ચા દૂધ પીધું અને હવે કાજુ બદામ ને આ તુરના મમરા ખાય છે। અને આ સવારે પલાળેલા કાજુ બદામ ને છે પમ્પકિન સીડ્સ। અને પ્રતિક ગયા છે શૂટ કરવા માટે એટલે એ લેટ આવશે થોડાક। માહિર હવે બધું ખાઈને બહાર આવ્યો છે રમવા અને સાનું એને રમાડે છે। સાનું તું માહિર રમજે હો, છોકરાઓ બધા રમે છે અહીંયા। અત્યારે અંશુની ઘરે રમવા આવ્યા છીએ અને અંશના ટ્રકથી માહિર રમે છે, વેદુબેન બી રમે છે રમકડાથી બધાય। હા અંશુ, તને માહિર આવે અહીં ગમે રમવા? હા બહુ ગમે એને, આ હું તો રમશે। અમે બધાએ જમી લીધા છીએ અને આ ભાઈની રમત છે આ કે આવી રીતે સાયકલ ચલાવવાની। અને માહિર જમી લીધો ને આ રમે છે અને હું રસોડામાં પોતું મારું છું। જો હવે વાગશે પાછળ। યે ગુડ બોય। અત્યારે વાગ્યા છે 11:01 અને પ્રતિક અત્યારે જમવા બેઠા છે। કેમ લેટ? પીઝાનું શૂટ હતું એટલે લેટ થઈ ગયું? થોડા 2 પીસ પીઝા ખવાઈ ગયા, બરાબર ખવાઈ ગયા। જાઈન્ટ હતા એટલે ખાલી એક સ્લાઈસ આટલી। તમે કીધું ને ચાય ખાધા એમ? ચાય ખાચ કહો ને, આખો પીઝા ખાધા કહેવાય। જાયન્ટ પીઝાના 2 સ્લાઈસ એટલે એ તમે ચાય ખા, સારું ખાધું નહીં તમે એમ? ખાવ કે ન મળતે। અને હું બનાવું છું અત્યારે માહિર માટે મખાના। જોકે અમારે કાલે જવાનું છે સુરત, એટલે મારો વિચાર એવો હતો કે આવીને બનાવવું એટલે એને ફ્રેશ ખવાય, પણ અત્યારે આવી અને એણે ખાનામાં જોઈ લીધું કે મખાના કાચા છે તો એણે મારી પાસેથી માંગ્યા એટલે મેં કીધું હવે અત્યારે એને બનાવી દઉં ને ત્યાં લઈ જાય એટલે ટ્રાવેલિંગમાં બી એને ખવાય। હું અહીંયા છું, અહીંયા મમ્મી મારો વ્લોગ જોવે છે અને માહિર એમાં મને જોઈને કે મમ્મા મમ્મા એમ। હું અહીંયા તો છું, આમાં ક્યાં છે દાદા? દાદા ક્યાં છે? ક્યાં વાગ્યું? કોણ છે? મમ્મા અહીંયા તો છે। માહિર અહીંયા